નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે અને જોતા રહો લખતર ન્યૂઝ અપડેટ। લખતર મફતિયા પરના ગેટ પાસેથી વરલી મટકાના જુગાર રમાડતા આરોપીને લખતર પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો। આરોપીની તપાસ કરતા આરોપી પાસેથી વરલી મટકાના આંકડા લખેલ ડાયરી મળી આવી। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશભાઈ પંડ્યા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનમાં કડક સૂચના અને માર્ગદર્શન આપવામાં આવી। સુરેન્દ્રનગર જિલ્લામાં જુદી જુદી રીતે રમાડવામાં આવતો જુગાર દેશી ઇંગ્લિશ દારૂ વહેંચવાની પ્રવૃત્તિ કરતા શારીરિક ઈજા પહોંચાડવા સંબંધી ગુના કરતા લોકોની યાદી બનાવી અને તેમને ઝડપી લઈ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવી। આથી લખતર પીઆઈ યોગેશભાઈ પટેલના માર્ગદર્શન મુજબ લખતર પોલીસ સ્ટાફ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે લખતર પોલીસ સ્ટેશનના રાજેશભાઈ કુસાપરા અને મહાવીરસિંહ પઢારિયા લખતર પોલીસ સ્ટેશનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા। ત્યારે તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે લખતર તરમણિયા રોડ ઉપર આવેલ મફતિયા પરના ગેટ પાસે મફતિયાપરામાં રહેતો હુસેન ખાન અહેમદ ખાન જત મલેક વરલી મટકાનો જુગાર રમાડી રહ્યો છે। આથી તુરંત રેડ કરતા આરોપી પાસેથી વરલી મટકાના આંકડા લખેલ ડાયરી મળી આવતા આરોપીને ઝડપી લઈને લખતર પોલીસ સ્ટેશનમાં લાવી જુગારધારા કલમ મુજબ ફરિયાદ દાખલ કરાવતા લખતર તાલુકામાં અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે।